દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત જિલ્લાના 84 તાલુકાના ભાટા ગામ ખાતે તાપી નદી કિનારે પાળા યોજનાની જોગવાઈઓનો ભંગ કરી માટી પુરાણ કરી સુરત શહેરને પૂરના ભયમાં નાખવા બાબતે તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવા અને જવાબદાર અધિકારીઓ વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા સુરત શહેરના નાગરિકોના જાહેર હિતમાં કોંગ્રેસ અગ્રણી દ્વારા રજૂઆત કરાઈ હતી। કોંગ્રેસ અગ્રણી દર્શન નાયકે અઠવાલાઇન્સ ખાતે આવેલ સિંચાઈ વર્તુળ ઓફિસે આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે સુરત જિલ્લાના 84 તાલુકાના ભાટા ગામ ખાતે તાપી નદીના કિનારાના બેટમાં આશરે 1000 થી 1200 વિદ્યા જમીન સરકારી અને આશરે 300 થી 350 વિદ્યા ખાનગી જમીન આવેલ છે। ભૂતકાળમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા આ વિસ્તારમાં ફરતી ખેતી કરવામાં આવી હતી। આ સમગ્ર વિસ્તાર તાપી નદીનો અને ખાનગી જગ્યાનો દુબાણ જેવો વિસ્તાર હતો। ચોમાસા દરમિયાન આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ નદી મારફતે દરિયામાં થતો હતો, જેના કારણે વરસાદી પાણી સરળતાથી નદી મારફતે દરિયામાં નિકાલ થતો હતો અને સુરતમાં પાણી ભરાવો થવાની સમસ્યા ઊભી થતી નથી। પરંતુ સ્થાનિક નાગરિકો દ્વારા અમોને કરવામાં આવેલ રજૂઆત મુજબ મોજે ભાટા 84 જિલ્લા સુરતના બ્લોક નંબર 608 અને 628 વાળા જમીનમાં બાંધકામ પ્રોજેક્ટ અંતર્ગત રોડ, રસ્તાઓ, કમ્પાઉન્ડ વોલ સહિતનું કાયમી બાંધકામ કરવામાં આવી રહેલ છે અને તાપી નદી કિનારે માટી પુરાણની કામગીરી પાળા યોજનાની જોગવાઈઓનો ભંગ કરી મોટા પાયે હાલ થઈ રહેલ છે। આ માટી પુરાણ વહીવટી તંત્રની મજૂરી વિના જ તાપી નદી કિનારાની સરકારી જમીન ખોડી કરવામાં આવી રહી છે। આપને જણાવવાનું કે બ્લોક નંબર 608 અને 628 સહિતના બ્લોક નંબરોએ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન 2011 થી 2019 મુજબ હેઝાર્ડ લાઇનમાં આવ્યું છે અને CRZ વિસ્તારમાં આવ્યું છે। કોસ્ટલ રેગ્યુલેશન ઝોન પરિપત્ર 2011 થી 2019 મુજબ કોઈ પણ જમીન CRZ વિસ્તારમાં આવતી હોય તો પ્રોજેક્ટ પ્રોપન્ટ દ્વારા ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી કાયમી બાંધકામ કરતા પહેલા CRZની પૂર્વ મંજૂરી લેવાની રહે છે। माननीय मुख्यमंत्री श्री कलेक्टर श्री म्युनिसिपल कमिश्नर सिंचाई अधीक्षक कोस्टल रेग्युलेटरी झोनना चेरमेन ने एक पत्र लखीने सूरत शहरना हितमां सूरतनी तापी नदीना हितमां आवनारा दिवसोमां सूरतना शहरना लोको पूरथी बचे अने भट्टनो कमिशननो जे रिपोर्ट छे 2006 नो पूर माटेनो ए अनुसंधानमां भाठा खाते लगभग 1200 થી 1200 जेटली सरकारी आलिया बेटनी जमीन आवेली छे। आ बेटमां लगभग एनी अंदर 300 થી 350 જેટલા ખાનગી સર્વે નંબરો પણ આવેલા છે। ભૂતકાળમાં આ ખેડૂતો આમાં ફરતી આકાશી ખેતી કરતા હતા, કારણ કે ચોમાસા દરમિયાન સમગ્ર વિસ્તાર ડૂબાણમાં હોવાથી આ જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે કોઈપણ પ્રકારનું બીજું કામગીરી કરવામાં આવતી ન હતી અને ભવિષ્યમાં પણ એના ચરણના ઉપયોગ તરીકે એની કામગીરી કરી શકાય। પરંતુ આ જમીન ધીરે ધીરે વેચાણ થવાની સાથે સાથે ઘણા હીરાના વેપારીઓ હોય, સુરત શહેરના રાજકીય મોટા માથાઓ અને જમીનના માફિયાઓ પણ આ સરકારી આ ખાનગી જમીનની અંદર જે પ્રકારની કાયમી સ્ટ્રક્ચર બાંધકામ થાય, રોડો બનાવી દેવામાં આવ્યા, કમ્પાઉન્ડ વોલ બનાવી દઈને જે પ્રકારે કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનનો અમલ કરવાનો હોય, જે CRZની લાઇનમાં આવતો હોય એનો ભંગ કરીને આવનારા દિવસોમાં પાણીની વહન ક્ષમતા છે એ પાણીની વહન ક્ષમતા નદી દ્વારા જે પૂરનું પાણી છે એ સીધું દરિયામાં જવાને બદલે આવનારા દિવસોમાં સુરત શહેર પૂરમાં ન સપડાય એ અનુસંધાનમાં માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને તમામ હકીકતમાં જે લોકોએ આવો ભંગ કર્યો છે, કાયદાની કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં આવી નથી, RTI દ્વારા પણ માહિતી મેળવી છે, એમાં પણ કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં આવી નથી। એટલે સમગ્ર બાબતમાં આનો અભ્યાસ કરીને આવનારા દિવસોમાં સુરત શહેરના લોકોના હિતમાં, ભાઠાના લોકોના હિતમાં આ પ્રવૃત્તિ સ્થળ નિરીક્ષણ કરીને કરવામાં આવે એ માટેની રજૂઆત કરવામાં આવી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।